ફતેગંજ વિસ્તારમાં મૌલાના હારૂન પઠાણે સ્નાન કરતી મહિલાનો વિડીયો ઉતાર્યો। સાસુ નમાજ પડતા હતા ત્યારે સ્નાન કરવા ગયેલી મહિલાનો બારીમાંથી મૌલાનાએ વિડીયો ઉતાર્યો। મહિલાને જાણ થતાં સીસીટીવી ચેક કરતા ભાંડો ફૂટ્યો। કલ્યાણનગરમાં રહેતા મૌલાના હારૂન હાફિઝ પઠાણની સયાજીગંજ પોલીસે ધરપકડ કરી। એક જ આવાસ યોજનાના મકાનમાં રહે છે બંને પરિવાર। મૌલવી આવાસના મકાનમાંથી નીકળતા હોવાનો સીસીટીવી પણ આવ્યા સામે। મહિલાની સાથે બનેલી ઘટના મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી। સયાજીગંજ પોલીસ સ્ટેશનની હદની કલ્યાણનગર વુડાના મકાનની આ એક ઘટના છે। એક પુખ્ત વયની મહિલા 4 એપ્રિલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ હકીકત રજૂ કરેલી। એ પોતે પોતાનો અંગત પળનો વિડીયો બાથરૂમના બારીમાંથી એક વ્યક્તિએ ઉતારેલો, જેના અનુસંધાને ભારતીય ન્યાય સંહિતા 77 મુજબનો ગુનો મહિલાની ફરિયાદ આધારે રજીસ્ટર કરવામાં આવેલો છે। ગુનાની ગંભીરતા જોતા તાત્કાલિક અસરથી પોલીસે ગુનાવાળી જગ્યાનું પંચનામું તેમજ અન્ય પુરાવા એકત્રિત કર્યા હતા। પુરાવા આધારે આ કામનો સંડોવાયેલ આરોપી હારૂન હાફિઝ અલી પઠાણ કે જે 20 વર્ષનો છે, એની પોલીસે ધરપકડ કરી છે। હાલ વધુ પૂછપરછ ચાલુ છે। આ આરોપીએ પોતે ફેબ્રિકેશનના ધંધા સાથે સંકળાયેલ છે, તેમજ અન્ય મૌલાના સાથે ધાર્મિક જ્ઞાન મેળવવાનું પણ એની કાર્યવાહી ચાલુ છે। અને એ જે મોબાઈલમાં પોતાના મોબાઈલમાં આ મહિલાનો વિડીયો એને ઉતાર્યો હતો, એ મોબાઈલ પોલીસે કબજે કરેલ છે અને એફએસએલ મોકલી અને વધુ પુરાવા એકત્રિત કરી તપાસ ચાલુ છે। સ્થળની નજીકમાંથી પોલીસને એક વિડીયો મળી આવ્યો હતો કે જેમાં આ ગુનાહિત કૃત્ય આ આરોપી કરતો હોવાનું જણાય છે। આ એફએસએલમાં આ કબજે કરેલો વિડીયો તેમજ આરોપીનો પોતાનો મોબાઈલ જેમાંથી આ ગુનાહિત કૃત્ય એણે કરેલું, એ બંને એફએસએલ ખાતે મોકલી અને વધુ પુરાવા એકત્રિત કરી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। આરોપી પોતે એના ભાઈ ફેબ્રિકેશનના ધંધા સાથે સંકળાયેલો છે, સાથોસાથ પોતે આ મૌલાનાનું જે ધાર્મિક એમનું જ્ઞાન હોય છે એ મેળવવાનું પણ એ કાર્યવાહી કરી રહ્યા છે।